અમદાવાદમાં O2H ગ્રુપ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના સંગમ સમાન કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કોન્ફરન્સમાં વિશ્વભરના ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, રોકાણકારોએ એક મંચ પર આવી દવા સંશોધન, રોબોટિક્સ અને લોંગેવિટી સાયન્સ જેવા આધુનિક વિષયો પર ગહન ચર્ચા કરી। ખાસ કરીને વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરોને ડામવા માટે નવીનતમ ટેકનોલોજી અને નીતિઓના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો। O2Hની આ પહેલ લાઈફ સાયન્સ ક્ષેત્રે નવા વિચારોને પ્રોત્સાહન આપી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે। હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે। અમે ચાઇનામાં જોઈએ ને એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં। હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ। બધા ભેગા થાય ને વિચાર શેર કરે શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય। આ જે ઇનોવેશન કોન્ફરન્સ છે જે ઓક્સિજન ડિસ્કવરી છેલ્લા 8 વર્ષથી આવી કોન્ફરન્સ આયોજિત કરે છે અને મેઇન આની અંદર ટોટલ 700 કંપનીના જે એમ્પ્લોય છે પ્લસ બહારથી જે સ્પીકર્સ આવેલા છે, જે પેનલિસ્ટ છે એ આમાં જોડાયેલા છે અને મેજોરિટી આ કોન્ફરન્સમાં જે ટોપિક છે એ ઇનોવેશન ઓર ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ R&D કેવી રીતે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે, બીજા કેવી રીતે આપણને સપોર્ટ કરે છે ઇન્વેસ્ટમેન્ટમાં, પછી AIમાં જે પેરોટ ટુ પ્રોબ્લેમ સોલ્વર છે અને રોબોટિક્સ અને મશીનરીમાં અને એમાં રિસર્ચ કેવી રીતનું થાય છે એ છે।